આણંદની બેવડા દૂધ મંડળીમાં સભાસદોએ હોબાળો મચાવ્યો અને ભેળસેળવાળું દૂધ ભરાવાની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી। 3 જુલાઈએ ચેકિંગ દરમિયાન 10 જેટલા સભાસદોનું દૂધ અસામાન્ય જણાયું હતું, જેથી આજે પશુપાલકોએ મંડળીમાં પહોંચીને હલ્લાબોલ મચાવ્યો હતો। જો કાયદેસર કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે। ઉલ્લેખનીય છે કે દૂધ મંડળીએ ફક્ત દંડ ફટકારીને સંતોષ માનતા રોષ ફેલાયો છે। ત્રણ જણ એવા મોટા છે કે બેડવાના સરપંચ છે, અહીંયાના કમિટી મેમ્બર છે ભરતભાઈ, સરપંચ છે મનીષાબેન અને એમના પતિ અજીતસિંહ। આ ત્રણ દ્વારા દૂધની પાવડરની કોથળી તમને બતાવીશ, તેમાંથી દૂધ બનાવીને આ કરેલ છે, કૌભાંડ કરેલ છે। જે કાર્યવાહી થયેલ ન હોય, આજે અમે અહીંયા ભેગા થઈ અને અરજી કરેલ છે અને આંદોલન જારી રહેશે કે અમને આ બાબતે ન્યાય મળવો જોઈએ અને અમને સારું દૂધ મળવું જોઈએ અને જે નકલી દૂધ આવ્યું છે કે જે પાડો દૂધ આવ્યું છે એવા લોકોને ખુલ્લા પાડો। 25 સુધીના 10 ગ્રાહક આ સામાન્યમાં આવેલા છે। કેટલા સામે કાર્યવાહી કરી? 10 દૂધ બંધ કરેલ છે આપણે અને કાર્યવાહી ₹2.5 દંડ પ્રમાણે 10 ની સામે વસૂલ કરવાનું નક્કી કર્યું છે।